નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પટેલ કુલદીપ કુમાર બી. ગણેશવાસ પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન કોર્નરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના વિષય ગણિતમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમતના ભાગ 1ના વિડીયોમાં કેટલાક મહત્ત્વના દાખલાઓની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે કેટલીક યાદ રાખવાની બાબતો જોઈએ. સૌથી પહેલાં સંખ્યાનો અવયવ એટલે શું? જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. દાખલા તરીકે 10ને 1, 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 1, 2 અને 5 એ 10ના અવયવો છે. એટલે કે 10ને આપણે 1 દાન 10, 2 વડે 2 પંચું 10, 5 વડે 5 દૂ 10, એમ 10 વડે 10 એકા 10 ભાગી શકાય છે. એટલે 10ના અવયવો 1, 2, 5 અને 10 આપણને મળશે. બીજો મહત્ત્વનો મુદ્દો જોઈએ. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. આપણે કોઈ પણ સંખ્યાના અવયવ વિચારીએ તો આપણે એના અવયવ તરીકે આપણને 1 મળશે. જેમ કે 10ના આપણે અવયવ વિચારીએ તો 10ને 1 વડે ભાગી શકાય એટલે 10નો અવયવ 1 થયો. એ રીતે 11, 12, 13 દરેક સંખ્યાને આપણે 1 વડે ભાગી શકીએ એટલે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. વળી દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. આપણે એક બાબત યાદ રાખજો, કોઈ પણ સંખ્યાના આપણે અવયવો વિચારીએ તો દરેક સંખ્યાને આપણે 1 વડે ભાગી શકીએ. પછી બીજી સંખ્યાઓ વિચારીએ તો બધી જ 1થી મોટી મળશે. એટલે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 થશે. બીજો એક મુદ્દો જોઈએ આપણે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. જેમ કે 10ને 10 વડે ભાગી શકાય, 15ને 15 વડે ભાગી શકાય. એટલે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે જ છે. કોઈ પણ સંખ્યાને આપણે એના વડે જ ભાગી શકીએ, એનાથી મોટી સંખ્યા વડે આપણે ભાગી શકીએ નહીં. એનાથી નાની સંખ્યા વડે આપણે ભાગી શકીએ. એટલે દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ આપણને એ પોતે જ મળશે, એનાથી મોટો આપણને નહીં મળે. ત્રીજો મુદ્દો આપણે જોઈએ. સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. જેમ કે 10ના આપણે અવયવો જોઈએ તો 10ના અવયવો 1, 2 અને 5 આપણે વિચારીએ તો 10ને 1 વડે, 2 વડે અને 5 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. આગળ આપણે મુદ્દાઓ જોઈએ. સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે. ઉપરના ઉદાહરણમાં આપણે જોયું હતું કે 10ના અવયવો આપણને 1, 2, 5 અને 10 મળ્યા હતા. આ બધા જ અવયવો 10 જેટલા અથવા 10થી નાના છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ. સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે. એટલે કે કોઈ પણ સંખ્યાના અવયવોને આપણે ગણી શકીએ છીએ. જેમ કે 10ના અવયવો 1, 2, 5 અને 10 એમ 4 અવયવો કુલ આપણને મળે. એટલે કહી શકીએ સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે, અસંખ્ય હોતા નથી. બીજો મુદ્દો આપણે જોઈએ હવે. સંખ્યાનો અવયવી. આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. દાખલા તરીકે 7 વડે 7, 14, 21, 28 એમ વગેરે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. તેથી 7, 14, 21, 28 આવી વગેરે સંખ્યાઓને 7ના અવયવીઓ કહે છે. આગળ આપણે મુદ્દાઓ જોઈએ. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. જેમ કે 7નો અવયવી 7 મળશે, 8નો અવયવી 8 મળશે, 9નો અવયવી આપણને 9 મળશે. બીજો મુદ્દો જોઈએ. દરેક સંખ્યા 1નો અવયવી છે. દરેક સંખ્યા આપણે કોઈ પણ વિચારીએ 15, 20, 25 એ 1નો અવયવી થશે. નેક્સ્ટ મુદ્દો જોઈએ. દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય હોય છે. કોઈ પણ સંખ્યા આપણે વિચારીએ જેમ કે 5 તો 5ના અવયવી લખીએ 5 એકા 5, 5 દૂ 10, 5 તેરી 15 એટલે કે 15, 5 ચોક 20 એટલે કે 20 એમ ઘડીઓ બોલતા જઈએ એમ આગળ અસંખ્ય અવયવીઓ આપણને મળતા જશે. નવો મુદ્દો આપણે જોઈએ. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે. જેમ કે 6ના અવયવી વિચારીએ તો 6 એકા 6, 6 દૂ 12, પછી આપણને આગળ 6થી મોટા અવયવીઓ મળશે. એટલે કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે. હવે આપણે સ્વાધ્યાય 3.1ના દાખલા જોઈએ. દાખલો 1. નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો.
પહેલો આપણે જોઈએ દાખલો 24 આપણને આપેલા છે. 24ના અવયવ વિચારીએ તો 24ના અવયવો વિચારવા માટે આપણે ઘડિયા વિચારવાના કે 24 કયા કયા ઘડિયામાં આવશે. સૌથી પહેલાં 24 આપણે એ પોતાના જ ઘડિયામાં આવશે 24ના. 24 એકા 24, પછી 12 દુ 24, 8 તરી 24, 6 ચોગુ 24. બીજા કોઈ ઘડિયા વિચારીશું તો આપણે હવે બીજા કોઈ ઘડિયામાં 24 મળશે નહીં. એટલે 24ના તમામ અવયવો થશે 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. આ રીતે આપણે 15ના અવયવ વિચારીએ તો 15 એકા 15, 3 પંચુ 15. તેથી 15ના અવયવો થશે 1, 3, 5 અને 15 થશે. એ રીતે 21ના અવયવો આપણે વિચારીએ તો 21ના અવયવો થશે 21 એકા 21, 7 તરી 21. બીજા કોઈ ઘડિયામાં 21 આપણને મળશે નહીં. એટલે 21ના અવયવો થશે 1, 3, 7 અને 21. આગળ આપણે જોઈએ સંખ્યા 27. 27ના અવયવો થશે 27 એકા 27, 9 તરી 27. બીજા કોઈ ઘડિયામાં આપણે હવે 27 મળશે નહીં. એટલે 27ના તમામ અવયવો થશે 1, 3, 9 અને 27. 12ના અવયવો 12ના ઘડિયો વિચારીએ 12 માટે. 12 એકા 12, 6 દુ 12, 3 ચોક 12. બીજા કોઈ ઘડિયામાં 12 આપણને નહીં મળે. એટલે 12ના અવયવો થશે 1, 2, 3, 4, 6 અને 12. 12 બે વખત છે ઉપર, એટલે 12 આપણે એક જ વખત લખીશું. 20ના અવયવો આપણે વિચારીએ તો 20 એકા 20, 2 દાન 20 અને 4 પંચુ 20. હવે 20ના તમામ અવયવો આપણે લખીએ તો 1, 2, 4, 5, 10 અને 20. એ રીતે આપણે 18ના અવયવ વિચારીએ તો 18 એકા 18, 2 નવા 18, 3 છંગ 18. એટલે 18ના તમામ અવયવો થશે 1, 2, 3, 6, 9 અને 18. 23ના અવયવો આપણે વિચારીએ તો 23 માટે વિચારીએ તો એક જ ઘડિયો આપણને મળશે 23 એકા 23. બીજા કોઈ ઘડિયામાં 23 આપણને મળશે નહીં. એટલે 23ના અવયવો થશે 1 અને 23. 36ના અવયવો આપણે વિચારીએ તો 36 એકા 36, 18 દુ 36, 12 તરી 36, 9 ચોક 36, 6 એ 6 એ 36. તેથી 36ના તમામ અવયવો થશે 1, 6, 3, 4, 6, 9, 12, 18 અને 36 થશે. બીજા પ્રશ્નો આપણે જોઈએ. પ્રથમ 5 અવયવીઓ લખો. પહેલી જ સંખ્યા છે 5. 5ના પ્રથમ 5 અવયવી લખો. તો આપણે ઘડિયા બોલીશું 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25. તો આપણે કયા કયા અવયવો મળ્યા? 5, 10, 15, 20 અને 25. આ પ્રથમ 5 અવયવી છે. આવા અસંખ્ય અવયવીઓ આપણને મળે, પણ આપણને ફક્ત 5 જ અવયવીઓ પ્રથમ લખવાનું કહ્યું હતું. એ રીતે હવે 8ના પ્રથમ 5 અવયવીઓ વિચારીએ તો 8નો ઘડિયો 5 સુધી બોલવાનો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચુ 40. એટલે 8ના પ્રથમ 5 અવયવી થશે 8, 16, 24, 32 અને 40 થશે. એ રીતે આપણે 9ના પ્રથમ 5 અવયવીઓ જોઈએ. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચુ 45. એટલે 9ના પ્રથમ 5 અવયવી થશે 9, 18, 27, 36 અને 45. હવે આપણે નીચેનો એક પ્રશ્ન જોઈએ. ઊભી હરોળ 1ની સાથે ઊભી હરોળ 2ની સરખામણી કરો. અથવા તો બીજી રીતે કહીએ તો આપણે જોડકા જોડવાના છે. ઊભી હરોળમાં આપણે જોઈએ સંખ્યાઓ આપણે આપી છે 35. પહેલાં જોઈએ સામે જોઈએ
તો આપણે 7 પંચું 35 થાય. એટલે 35ની સાથે આપણે 7નો અવયવી જોડીશું, એટલે કે 1ની સાથે બી જોડાશે. એ રીતે 15 માટે આપણે વિચારીએ તો 15 દુ 30, એટલે કે 30નો અવયવ થયો 15. એ રીતે 16 માટે વિચારીએ તો 8 દુ 16 થાય, એટલે 8નો અવયવી થયો 16. 20 માટે વિચારીએ તો 20 એકા 20, એટલે 20નો અવયવ 20 થયો. દરેક સંખ્યાએ પોતાનો અવયવ છે, આપણે આગળ જોયું તો એ પ્રમાણે. 25 દુ 50, 50નો એક અવયવ થયો. તો આ રીતે આપણે જોડકા પૂછાય તો આપણે જોડી શકીએ. ચોથો દાખલો આપણે જોઈએ. 100 સુધીના 9ના બધા જ અવયવી શોધો. 9ના 100 સુધીના બધા જ અવયવી નીચે પ્રમાણે મેળવાય. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 34, 9 પંચું 45, 9 છંગ 54, 9 સીતું 63, 9 અઠા 72, 9 9 81, 9 દાન 90, 11 9 99, 12 9 108, એટલે 100થી વધી જશે. એટલે આમ 9ના 100 સુધીના બધા જ અવયવી થશે 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 અને 99. કેવી રીતે હવે આપણે આ મેળવ્યા અવયવીઓ? સંખ્યાના ઘડિયા બોલીને. 9ના ઘડિયો આપણે 10થી આગળ પણ બોલી શકાય, 11, 12, 13, જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી આપણે ઘડિયા બોલીને આપણે અવયવીઓ કોઈપણ સંખ્યાના લખી શકીએ. હવે આપણે નેક્સ્ટ બીજી યાદ રાખવાની બાબતો જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ વિશે જોઈએ. સૌથી પહેલાં આપણે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે જોઈએ. જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 2, 3, 5, 7, 11 અને 13 આવી અસંખ્ય સંખ્યાઓ આપણને આગળ મળી શકે કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા આપણને 2 મળશે, અને 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. બાકી બધી જ એકી સંખ્યાઓ છે, એ પણ આપણે યાદ રાખીશું. હવે આપણે વિભાજ્ય સંખ્યાઓ જોઈએ. જે સંખ્યાને 2થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે, અથવા તો જે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ નથી તે બધી જ સંખ્યાઓ વિભાજ્ય છે. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ. વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો 4, 6, 8, 9, 10, 12 એમ અસંખ્ય આપણને વિભાજ્ય સંખ્યાઓ મળે. નેક્સ્ટ મુદ્દો જોઈએ. એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે એક એ વિશિષ્ટ સંખ્યા છે, એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. આગળ જોઈએ. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. આપણે આગળ જોઈએ વિભાજ્ય સંખ્યાઓ તો 4, 6, 8, 9, 10, 12 એમાં સૌથી નાની સંખ્યા 4 છે. એટલે આપણે કહી શકીએ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા આપણને 4 મળે. 1થી 100 સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ. 1થી 100 સુધીમાં કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે તો સૌથી પહેલાં 2 મળશે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, એમ 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 87, 97 આ બધી જ સંખ્યાઓ તમે જોશો તો એ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે 100 સુધીની. તો પરીક્ષામાં 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખવાનું પૂછાય તો આપણે આ રીતે લખી શકીએ. આગળ આપણે જોઈએ બેકી સંખ્યા. બેકી સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય, અથવા સમ અથવા યુગ્મ સંખ્યા પણ કહેવાય. દાખલા તરીકે 2, 4, 6, 8, 10, 12, 14 વગેરે આ બધી જ સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ એટલે એને બેકી સંખ્યા કહેવાય. એકી સંખ્યા. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં તે સંખ્યાને એકી અથવા વિષમ અથવા તો અયુગ્મ સંખ્યાઓ કહે છે. બધી જ એકી સંખ્યાઓ અયુગ્મ સંખ્યાઓ પણ કહેવાય. આગળ આપણે જોઈએ સ્વાધ્યાય 3.2. એમાં પહેલો દાખલો આપણે જોઈએ.
કોઈ પણ બે, એમાં એ જોઈએ એકી સંખ્યાનો સરવાળો, બી બેકી સંખ્યાનો સરવાળો શું થાય? જવાબ જોઈએ એમાં એ આપણે જોઈએ. બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. જેમ કે 3 + 5 બે એકી સંખ્યાઓ છે, એનો સરવાળો કરીએ તો આપણને 8 મળશે કે જે બેકી સંખ્યા છે. એ રીતે 7 અને 9 બે એકી સંખ્યા લઈએ, એનો સરવાળો કરીએ તો આપણને 16 મળશે. આ રીતે કોઈ પણ બે એકી સંખ્યા લઈએ અને એનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં બેકી સંખ્યા મળશે. બી જોઈએ આપણે. બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. જેમ કે આપણે બે બેકી સંખ્યાઓ એક લઈએ 4 અને 6, એનો સરવાળો કરીએ તો આપણે જવાબમાં 10 મળશે કે જે બેકી સંખ્યા મળે છે જવાબમાં. એ રીતે 8 અને 10 બે બેકી સંખ્યા લઈએ, એનો સરવાળો 18 થાય કે જે બેકી સંખ્યા છે. આ રીતે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. નવો પ્રશ્ન જોઈએ. નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. જવાબ ખોટું, કારણ કે 3 એકી સંખ્યાનો સરવાળો હંમેશા એકી સંખ્યા જ હોય. ઉદાહરણ તરીકે 3 એકી સંખ્યાઓ આપણે લઈએ 5, 7 અને 9. સરવાળો કરીશું તો જવાબ આવશે 5 ને 7 12, 12 ને 9 21. 21 એ એકી સંખ્યા છે. આ રીતે કોઈ પણ 3 સંખ્યાઓ તમે લો, એનો સરવાળો કરો, કોઈ પણ 3 એકી સંખ્યા લો, તેનો સરવાળો કરો તો તમને જવાબમાં એકી સંખ્યા જ મળશે. એટલે એ વિધાન ખોટું છે. હવે આપણે બીજું વિધાન જોઈએ. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. આ વિધાન સાચું છે. આપણે બે એકી સંખ્યાઓ લઈએ 3 અને 7 અને એક બેકી લઈએ 4 અને સરવાળો કરીએ 3 ને 7 10, 10 ને 4 14, 14 એ બેકી સંખ્યા છે. આ રીતે કોઈ પણ બે એકી સંખ્યા લઈએ અને એમાં એક બેકી સંખ્યા ઉમેરીએ તો આપણને જવાબમાં બેકી સંખ્યા જ મળશે. એટલે વિધાન બી એ સાચું વિધાન છે. હવે આપણે ત્રીજું વિધાન જોઈએ. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. આ વિધાન સાચું છે. જેમ કે આપણે 3 એકી સંખ્યાઓ લઈએ 3, 5, 7, એનો આપણે ગુણાકાર કહીએ તો 3 × 5 = 15, 15 × 105. 3 એકી સંખ્યાનો ગુણાકાર આપણને કેવો મળ્યો? એકી મળ્યો. એટલે વિધાન સી સાચું છે. આપણે ડી જોઈએ. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય છે. જવાબ ખોટું, ભાગાકાર હંમેશા એકી જ મળે એવું ન હોય. જેમ કે 10ને આપણે 2 વડે ભાગીએ તો આપણે 5 જવાબ મળશે કે જે એકી સંખ્યા છે. 14ને 2 વડે ભાગીએ તો 7 મળશે, એ પણ એકી સંખ્યા છે. પરંતુ 16ને 2 વડે ભાગીએ તો આપણે 8 મળશે કે જે બેકી સંખ્યા છે. 20ને 2 વડે ભાગીએ તો આપણે 10 મળશે કે જે બેકી સંખ્યા છે. એટલે હંમેશા એકી સંખ્યા જ મળે એવું આપણે કહી શકીએ નહીં. એટલે વિધાન ડી ખોટું છે. હવે વિધાન આપણે આગળ ઈ જોઈએ. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. આ વિધાન ખોટું છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી સંખ્યા છે. તે દરેક અવિભાજ્ય સંખ્યા એકી જ હોય તેમ આપણે કહી ના શકીએ. વિધાન આપણે એફ જોઈએ. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. ખોટું આ વિધાન, કારણ કે અવિભાજ્ય સંખ્યાને 1 અને સંખ્યા પોતે એમ 2 અવયવો મળે. જેમ કે 7 એ અવિભાજ્ય સંખ્યા છે જેના અવયવો 1 અને 7 એમ 2 મળે. એટલે દરેક માટે કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી એ ખોટું વિધાન છે. આપણે 8મું વિધાન જોઈએ. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. આ વિધાન ખોટું છે, કારણ કે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એકી સંખ્યા અથવા બેકી સંખ્યા હોઈ શકે. જેમ કે જુઓ, 2 અને 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે 2 અને 3નો સરવાળો 5 કે જે એકી સંખ્યા છે. 3 અને 7 અવિભાજ્ય સંખ્યાઓ છે. 3 + 7 કરીએ તો 10 થાય કે જે બેકી સંખ્યા છે. એટલે 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. એ વિધાન ખોટું છે. આગળ આપણે પ્રશ્ન જોઈએ. એચ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આ વિધાન સાચું છે, કારણ કે 2 એ બેકી સંખ્યા છે અને તે સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા છે. એના પછીની તમામ અવિભાજ્ય સંખ્યાઓ એકી છે. એટલે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આઈ જોઈએ. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આ વિધાન ખોટું છે, કારણ કે બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા નથી. કારણ કે 2 એ બેકી સંખ્યા છે પણ તે વિભાજ્ય સંખ્યા નથી, એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે વિધાન આઈ ખોટું છે.
આપણે વિધાન જે જોઈએ હવે. બે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. આ વિધાન સાચું છે. જેમ કે આપણે 4 અને 2 બે બેકી સંખ્યાઓ લઈને ગુણાકાર કરીએ તો 4 દુ 8 મળે. 8 એ બેકી સંખ્યા છે. એ રીતે 6 અને 10 બે બેકી સંખ્યાઓ લઈએ અને ગુણાકાર કરીએ તો 6 દાંત 60 આપણે જવાબમાં પણ બેકી સંખ્યા મળશે. એ રીતે 12 ગુણ્યા 14 બે બેકી સંખ્યા લઈએ તો ગુણાકારનો જવાબ મળશે 168 કે જે બેકી સંખ્યા છે. આમ બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. વિધાન સાચું છે. દાખલા નંબર 3 જોઈએ આપણે હવે. 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ નીચે પ્રમાણે છે: 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 59, 61, 67, 71, 73, 79, 83, 97. ઉપરની અવિભાજ્ય સંખ્યાઓમાં આપણે સરખા અંકો ધરાવતી સંખ્યાઓ આ પ્રમાણે છે, જેમ કે 13 અને 31, પછી છે 17 અને 71, પછી 37 અને 73, 79 અને 97. આમ આવી કુલ 4 જોડી આપણને મળશે: 1, 13 અને 31, 17 અને 71, 37 અને 73 અને 79 અને 97. હવે આપણે ચોથો દાખલો આપણે જોઈએ. વીસથી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. પહેલું આપણે અવિભાજ્ય સંખ્યા એ એવી સંખ્યા છે કે જેના અવયવો માત્ર એક અને સંખ્યા પોતે જ હોય. 20થી નાની આવી અવિભાજ્ય સંખ્યાઓ વિચારીએ તો 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 આપણને મળશે કે જેમના અવયવો માત્ર એક અને પોતે જ સંખ્યા હશે. બીજો આપણે જવાબ જોઈએ. વિભાજ્ય સંખ્યા એ એવી સંખ્યા છે કે જેના અવયવો 2થી વધારે હોય છે. 20થી નાની આવી વિભાજ્ય સંખ્યાઓ આપણે જોઈએ તો આપણને મળશે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. હવે આપણે પાંચમો દાખલો આપણે જોઈએ. એક અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 1 અને 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ આપણે વિચારીએ તો આપણને 2, 3, 5 અને 7 આપણને મળશે. આ બધી સંખ્યાઓમાં આપણે સૌથી મોટી સંખ્યા કઈ મળશે? 7. એટલે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા આપણને 7 મળશે. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. પહેલો આપણે 44 માટે જોઈએ. 44 માટે આપણે બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. તો 44 સુધી આપણે કોઈ પણ બે એકી સંખ્યાઓ વિચારીએ તો એક 3 અને એક 41 લઈએ અને એનો સરવાળો કરીએ તો આપણને 44 મળશે. 3 અને 41 બંને એકી સંખ્યાઓ છે. એ રીતે 44 માટે બીજી એવી સંખ્યાઓ વિચારીએ તો 13 અને 31 બંને એકી સંખ્યાઓ છે. બંનેનો સરવાળો કરીએ તો આપણને 44 મળે છે. આ રીતે 36 માટે વિચારીએ તો એક 31 એકી સંખ્યા લઈએ અને બીજી 5 લઈએ. બંનેનો સરવાળો કરીએ તો આપણને 36 મળશે. એ જ રીતે બીજી સંખ્યાઓ 13 અને આપણે 23 પણ લઈ શકીએ, 29 અને 7 પણ લઈ શકીએ. બીજા દાખલા આપણે આગળ જોઈએ. સી 24 માટે આપણે આવું વિચારીએ તો 5 અને 19 બે એકી સંખ્યા લઈએ અને સરવાળો કરીએ તો કેટલો મળશે આપણને? 24. આવી રીતે કોઈ પણ બે એકી સંખ્યા બીજી 17 અને 7, 13 અને 11 આપણે લઈ શકીએ. આવી બીજી સંખ્યાઓ પણ આપણે વિચારીને લખી શકીએ. ડી 18 માટે આપણે વિચારીએ તો 5 અને 13 બંને એકી સંખ્યાઓ છે. બંનેનો સરવાળો 18 થાય. એ રીતે 11 અને 7 બંને સંખ્યાઓ એકી છે અને સરવાળો કરીએ તો આપણને 18 મળે. આવી અસંખ્ય સંખ્યાઓ આપણે બીજી વિચારી શકીએ.
સાતમો દાખલો આપણે જોઈએ. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. નોંધ: 2 અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. જે 2 અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત 2 હોય તેવી 2 અવિભાજ્ય સંખ્યાઓની જોડ આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ. સૌથી પહેલી જોડી આપણે જોઈએ 3 અને 5. બંનેની બાદબાકી કરીએ, 5માંથી 3 બાદ કરીએ તો આપણને 2 મળશે. એ રીતે 5 અને 7, 11 અને 13, 17 અને 19, 29 અને 31, 41 અને 43. આ બધી જ સંખ્યાઓને આપણે બાદબાકી કરીએ તો આપણને 2 જવાબ મળશે. તો આ રીતે આપણે અવિભાજ્ય સંખ્યાઓની 3 જોડીઓ કે જેનો તફાવત 2 હોય એવી આપણે લખી શકીએ. આગળ આપણે પ્રશ્ન જોઈએ 8મો. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે એ માટે વિચારીએ. એમાં આપણે 23 સંખ્યા આપી છે. 23ને અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 17 અને 19, 23 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. એના વડે આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ તો આપણે 23ને ભાગી શકતા નથી. તેથી 23 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે 51 વિશે વિચારીએ તો 51ને 3 વડે આપણે નિશેષ ભાગી શકીએ. 17 તરી 51, એટલે 51 એ અવિભાજ્ય સંખ્યા નથી. આગળ આપણે સી જોઈએ 37. 37ને અવિભાજ્ય સંખ્યાઓ 37 સુધીની 2, 3, 5, 7, 11, 19, 17, 19, 23, 29, 31 વડે નિશેષ ભાગી શકાતી નથી. તેથી 37 એ અવિભાજ્ય સંખ્યા છે. એ રીતે આપણે 26 માટે વિચારીએ તો 26ને 2 વડે આપણે ભાગી શકીએ. 13 દુ 26, એટલે 26 એ અવિભાજ્ય સંખ્યા નથી. હવે આપણે 9મો દાખલો જોઈએ. 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ના આવતી હોય. તો 100 કરતાં નાની એવી 7 ક્રમિક સંખ્યાઓ કે જેમની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા નથી મળતી તે નીચે પ્રમાણે છે. એક પહેલી છે 90, 91, 92, 93, 94, 95 અને 96. આ ક્રમિક સંખ્યાઓ એવી છે કે જેમની વચ્ચે ક્યાંય આપણે અવિભાજ્ય સંખ્યાઓ મળશે નહીં. આગળ આપણે 10મો દાખલો જોઈએ. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આગળ આપણે 2 એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી હતી. એમાં આપણે અહીંયા 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે આપણે દર્શાવવાની છે. પહેલું આપણે જોઈએ 21. 21ને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી હોય તો આપણે 3 એકી સંખ્યાઓ લઈએ. 3, 5 અને 13. આ ત્રણેયનો સરવાળો કરીએ તો 3 ને 5 8, 8 ને 13 31. આમ 21ને 3, 5 અને 13 એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી શકીએ. એ રીતે આપણે 31ને દર્શાવીએ તો 3, 5 અને 23 એમ 3 સંખ્યાઓ એકી અવિભાજ્ય લઈએ અને આપણે એનો સરવાળો કરીએ તો 3 ને 5 8, 8 ને 23 31. એ રીતે આગળ આપણે સીમાં જોઈએ 53. 3 સંખ્યાઓ લઈએ આપણે 13, 17 અને 23. એનો સરવાળો કરીએ તો 13 અને 17 થશે 30 અને 30 વત્તા 23 એટલે 53. આ રીતે 13, 17 અને 23 એકી અવિભાજ્ય સંખ્યાઓ લઈ આપણે એમના સરવાળો કરી 53ને દર્શાવી શકીએ. એ રીતે 61 માટે આપણે 7, 13 અને 41 લઈ અને એમનો સરવાળો કરીએ તો આપણને જવાબ 61 મળશે. એટલે 61ને આપણે 7, 13 અને 41 એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી શકીએ. આગળ આપણે 11મો દાખલો જોઈએ. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 છે. હવે આ સંખ્યાઓમાંથી એવી જોડ બનાવીએ જેના સરવાળાને 5 વડે ભાગી શકાય.
જેમ કે પહેલી લઈએ સંખ્યા 2 અને 3, એનો સરવાળો કરીએ તો આપણને 5 જવાબ મળશે. આ સરવાળા 5ને 5 વડે નિશેષ ભાગી શકાય. એ રીતે 2 વત્તા આપણે 13 કરીએ તો 15 થાય. આ સરવાળાને 5 વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ. 5 તરી 15. એ રીતે 3 અને 7 માટે આપણે સરવાળો કરીએ તો 10 થાય. આ સરવાળા 10ને આપણે 5 વડે 5 દુ 10 એમ ભાગી શકીએ. આગળ આપણે વિચારીએ તો 3 વત્તા 17 એટલે જવાબ મળશે 20. આ સરવાળાને આપણે 5 વડે 5 ચોક 20 એમ ભાગી શકીએ. એ રીતે 7 વત્તા 13, 13 ને 7 20 થાય. 20ને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય. એટલે 11 અને 19 બરાબર 30 થાય. તો આ સરવાળાને 30ને આપણે 5 છંગ 30 એમ 5 વડે નિશેષ ભાગી શકાય. આમ માગ્યા મુજબની જોડ આપણને નીચે પ્રમાણે મળશે. પહેલી 2 અને 3ની જોડ, 2 અને 13ની જોડ, 3 અને 7ની જોડ, 3 અને 17ની જોડ, 7 અને 13ની જોડ, 11 અને 19ની જોડ. હવે આપણે છેલ્લો દાખલો જોઈએ. ખાલી જગ્યા પૂરો. 12 ખાલી જગ્યા પૂરો. એ જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું અવિભાજ્ય સંખ્યા. બી, જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. 2 કરતાં વધારે અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે આપણે ખાલી જગ્યામાં વિભાજ્ય સંખ્યા લખીશું. સી, સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. સંખ્યા 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. તે એક વિશિષ્ટ સંખ્યા છે. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું અવિભાજ્ય અને બીજી ખાલી જગ્યામાં લખીશું વિભાજ્ય. ડી, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓ વિચારીએ તો સૌથી પહેલાં આપણે 2 આવશે. એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 થશે. એટલે આપણે ખાલી જગ્યામાં 4 લખીશું. સૌથી નાની બેકી સંખ્યા, સૌથી નાની બેકી સંખ્યા 2 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બધા જ દાખલાઓની તૈયારી કરજો. આવનારી સામયિક મૂલ્યાંકન કસોટીમાં આપણે આ રીતે જ આગળ મહેનત કરતા રહીશું. આભાર.